હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું અલ્ટિમેટ ક્લાસિક રેસીપી. અને સારી વાત તો એ છે કે તમે આને ઘરમાં જ રહેલા 2 થી 3 સામાનથી વસ્તુથી બનાવી શકો છો. અને આનું નામ છે સુપર ટેસ્ટી, સુપર ક્રિસ્પી, ક્રન્ચી પોટેટો બાઇટ્સ. અને આને તમે 3 મહિના સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે મન થાય ત્યારે 5 મિનિટમાં તળીને એન્જોય કરી શકો છો. તો આ બાળકોની સાથે સાથે મોટાને પણ ખૂબ પસંદ આવે એવી રેસીપી છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં જો વિડીયો પૂરો જોયા પછી પસંદ આવે ને તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. તો પોટેટો બાઇટ્સ બનાવવા માટે અહીંયા આપણે સૌ પ્રથમ તો બટેટું જોશે. તો બટેટાને મેં બાફી અને ઠંડુ કરી અને આવી રીતે ખમણીની મદદથી તેને મેશ કરી લીધું છે, ખમણી લીધું છે. તો જો આવી રીતે મોટા ગાંઠા ન રહે એ રીતે આપણે એને ખમણી લીધું છે. અને હવે આપણે તેમાં થોડું ખમણેલું આદું અને લસણ એડ કરશું. આમાંથી તમને જે વસ્તુ ન પસંદ આવે ને તે તમે ટોટલી સ્કીપ કરી શકો છો. જે ક્લાસિક પોટેટો બાઇટ્સ બને છે ને તેમાં માત્ર મીઠું જ એડ કરવામાં આવે છે, પણ અત્યારે આપણે એકદમ વધારે ફ્લેવર માટે બધી વસ્તુ એડ કરીએ છીએ. અને આમાં હું એક નાની ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરું છું અને એક મારી પાસે લાલ મરચું હતું ફ્રેશ, તો એને પણ મેં ઝીણું કટ કરીને એડ કરી દીધું છે. તમે અહીંયા ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો અને ડુંગળી તમે ટોટલી સ્કીપ પણ કરી શકો છો. અને અત્યારે હું થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઉં છું. તો વધારે આપણે આમાં કોઈ જ મસાલા એડ નહીં કરીએ તો પણ ખાવામાં એટલા બધા ટેસ્ટી બનવાના છે. અને થોડી હું અહીંયા હિંગ એડ કરું છું અને સાથે હું થોડું જીરું એડ કરી દઉં છું, એટલે કે અડધી ચમચીથી પણ થોડું ઓછું મેં અહીંયા કાચું જીરું એડ કરી દીધું છે. અને હવે આપણે આમાં લીલા ધાણા એડ કરી દઈશું. અને આપણા હવે પોટેટો બાઇટ્સને એકદમ ક્રન્ચી અને થોડું બાઇન્ડિંગ આવે એના માટે હું અહીંયા ચોખાનો લોટ લઉં છું. તમે અહીંયા ચોખાના લોટની જગ્યાએ મેંદો અથવા તો કોર્નફ્લાવર પણ લઈ શકો છો. તો જો અહીંયા હું ચોખાનો લોટ 3 ચમચી જેટલો એડ કરું છું. આપણે આ બટેટામાં બાઇન્ડિંગ આવે એટલું જ આપણે અહીંયા ચોખાનો લોટ એડ કરવાનો છે. અને જો ઘરમાં ચોખાનો લોટ અવેલેબલ હોય તો ચોક્કસથી ચોખાનો લોટ એડ કરજો, કારણ કે ચોખાના લોટથી એકદમ સરસ એવા ક્રિસ્પી આપણા પોટેટો બાઇટ્સ બનશે. અને થોડી હું તીખાસ માટે લાલ મરચું એડ કરું છું. તો જો આમાંથી તમને જે વસ્તુ પસંદ ન હોય અથવા તો તમારે એડ ન કરવી હોય તે તમે ટોટલી સ્કીપ કરી શકો છો. પણ મારી ઘરે આ રીતે પોટેટો બાઇટ્સ બધાને પસંદ આવે છે એટલે હું અહીંયા બધી વસ્તુ એડ કરીને બનાવું છું. પણ સિમ્પલ જે નમક હારે બને છે ને એ પણ ખાવામાં એટલા જ ટેસ્ટી લાગે છે. તો જો બધું એવું હવે હાથેથી સરસ એવું મિક્સ કરી દઈશું આપણે એકવાર, અને સરસ એવું બાઇન્ડિંગ આવી જાય એટલું આપણે અહીંયા ચોખાનો લોટ એડ કરવાનો છે, વધારે પણ એડ નથી કરવાનો. તો જો આવી રીતે હાથેથી મુઠ્ઠી વારશું અને સરસ એવું બંધાય છે, બસ એટલો જ આપણે ચોખાનો લોટ એડ કરવાનો છે. તો જો સરસ એવું બંધાય છે, આપણે આમાંથી શેપ આપી શકીએ છીએ એટલું એવું સરસ એવું બંધાય છે, બસ એટલો જ ચોખાનો લોટ એડ કરશું. અને વધારે આપણે આને કોઈ મસળવાની પણ જરૂર નથી. તો હવે આપણે આમાંથી શેપ આપી દેવાનો છે. તો સિમ્પલ એવો આપણે શેપ આપશું બાઇટ્સનો. તો જો આવી રીતે થોડો લુઓ લઈ લીધો છે મેં હાથમાં અને એક આવી રીતે લાંબુ પાઇપ જેવું આપણે એનું બનાવી લેવાનું છે. તો તમે જોઈ શકો છો વિડીયોમાં કે હું કઈ રીતે આનો શેપ આપું છું. એકદમ આરામથી આ શેપ આવી જાય છે. અને આવી રીતે હાથની મદદથી થોડું શેપ આપી દઈશું વ્યવસ્થિત એને, અને પછી વચ્ચેથી આપણે એને કટ કરી દેવાનું છે. સોરી, વચ્ચેથી નહીં, નાના નાના કટ લગાવી દેવાના છે. આપણે જે પોટેટો બાઇટ્સનો જે શેપ હોય છે એ રીતે આપણે એને કટ કરી લેવાનું છે. તો જો હાથેથી હું સરસ એવું આને કરી લઉં છું પહેલાં સ્મૂથ એક સરખું, અને પછી આપણે તેમાં કટ કરી દેવાના છે. તો જો આવી રીતે નાના નાના તમારે જે સાઇઝના કટ કરવા હોય એ સાઇઝના તમે આને કટ કરી શકો છો. અને જો અહીંયા એક વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, ચોખાનો લોટ વધારે એડ નથી કરી દેવાનો. જો વધારે એડ કરશો તો શેપ આપવામાં પ્રોબ્લેમ થશે, કારણ કે ચોખાનો લોટ બધું બટેટાનું જે મોઇસ્ચર હોય છે તે શોષી લેશે અને આપણે અહીંયા સરસ એવો શેપ નહીં આવે, તૂટતું જશે. તો ચોખાનો લોટ આપણે પહેલાં થોડો જ એડ કરવાનો છે અને જો જરૂર પડે તો જ પાછળથી એડ કરવાનો છે. તો જો આવી રીતે થોડો શેપ આપી દઈશું હાથેથી તો એકદમ બનીને રેડી થઈ ગયા છે આપણા નાના નાના પોટેટો બાઇટ્સ. અને જો તમારે જો આને સ્ટોર કરીને રાખવા હોય તો આ સ્ટેજ ઉપર તમારે આને એરટાઇટ ડબ્બામાં અથવા તો ઝીપલોક બેગમાં ભરી અને ફ્રીઝરમાં સ્ટોર કરીને રાખી દેવાના છે. 3 મહિના સુધી બિલકુલ ખરાબ નહીં થાય. અને જ્યારે પણ તમને ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે આને આરામથી 5 મિનિટમાં તળી અને એન્જોય કરી શકો છો. તો બાળકોના વેકેશનમાં પણ તમે આ જરૂરથી ટ્રાય કરી શકો છો, કારણ કે વેકેશન હોય એટલે બાળકો ઘરે જ હોય છે અને કંઈક એ નવું નવું ખાવાની ઈચ્છા એમને થતી જ હોય છે. તો આપણે આવી રીતે જો બનાવીને રાખ્યા હશે ફ્રીજમાં તો તમે આરામથી એકદમ જલ્દીથી 5 જ મિનિટમાં બાળકોને આપી શકશો.
અને બજારના પેકેટ કરતાં આ ક્યાંય હેલ્ધી થશે, કારણ કે આપણે હાઇજેનિક રીતે બનાવ્યું હોય છે. અને સાથે જ ફ્રોઝનના જે પેકેટ મળે છે એના કરતાં એકદમ સસ્તામાં પણ ઘરે આપણે બની જતું હોય છે. તો ચોક્કસથી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. પહેલી જ વારમાં પરફેક્ટ એવી બને છે. નો ફેલવાળી રેસીપી છે અને આમાં વધારે કોઈ જ આપણે ઝંઝટ કરવાની પણ જરૂર નથી. તો જો આ બાઇટ્સ આપણા બનીને રેડી થઈ ગયા છે, તો બધા બાઇટ્સને આપણે પ્લેટમાં લઈ લઈએ અને હું તમને બતાવું કે આપણા અહીંયા કેટલા બાઇટ્સ બન્યા છે. તો જો અહીંયા બધા બાઇટ્સ બની ગયા છે. અને જો સ્ટોર કરવા હોય તો અત્યારે તમે આને સ્ટોર કરી શકો છો, પણ અત્યારે હું સ્ટોર નથી કરતી એટલે હું તમને તળીને બતાવું. ચાલો કે કેટલા ક્રિસ્પી બને છે. તો તળવા માટે મેં અહીંયા બાજુમાં પહેલેથી જ તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું અને તેલને આપણે સારું એવું ગરમ કરવાનું છે અને પછી જ આપણે એમાં બાઇટ્સ આપણા એડ કરવાના છે. તો જો હું થોડો લોટ એડ કરું છું, એકદમ તરત ઉપર આવે છે એટલું તેલ આપણું ગરમ થઈ ગયું છે અને તેમાં હવે બધા આપણા પોટેટો બાઇટ્સ આપણે એડ કરી દઈશું. તો એક વખતમાં જેટલા આવે એટલા બધા આપણે એડ કરી દેવાના છે અને તેલ આપણે અહીંયા એકદમ સરસ એવું પહેલાં ગરમ થવા દેવાનું છે અને પછી જ આપણે એડ કરવાના છે પોટેટો બાઇટ્સ. તો જો અહીંયા હું એડ કરી દઉં છું અને પછી આપણે એને પલટાવવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની. એકદમ સરસ એવા થોડા થોડા ક્રિસ્પી થઈ જાય પછી આપણે તેને પલટાવશું, ત્યાં સુધી આપણે એને બિલકુલ ટચ નથી કરવાના. અને ગેસની ફ્લેમ તમે અહીંયા હાઈ રાખી શકો છો અથવા તો મીડિયમ રાખી શકો છો, પણ આપણે આને સ્લો ગેસની ફ્લેમ ઉપર બિલકુલ નથી તળવાના. તો જો આને આપણે ટચ નથી કરતા અને જો થોડા થોડા ઉપર આવવા લાગે છે અને ક્રિસ્પી થઈ ગયા છે થોડા થોડા, પછી આપણે એને પલટાવશું. તો જો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ક્રિસ્પી થવા લાગ્યા છે. તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ. બાળકોના તો આ ફેવરિટ હોય જ છે પોટેટો બાઇટ્સ, તો મોટાઓને પણ આ ખૂબ જ પસંદ આવે એવી રેસીપી છે. તો આ ચોક્કસથી ટ્રાય કરજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને એક લાઇક કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો જો અહીંયા હવે આપણે આને તળાવવા દઈશું. તો જો તળાઈ પછી હું તમને બતાવું કે આનો કેટલો બધો ક્રિસ્પી આ થયા છે અને કેટલો બધો સરસ કલર આવ્યો છે. તો જો આવી રીતે વચ્ચે વચ્ચે આપણે એને ફેરવતા રહેવાનું છે જેથી કરીને તે બધી સાઈડથી એક સરખો કલર આવે અને સરસ એવા અંદર સુધી પાકી જાય. તો જો હવે એકદમ સરસ એવો કલર ચેન્જ થઈ જ ગયો છે આપણા બાઇટ્સનો અને જો કેટલા બધા સરસ દેખાય છે અને જોઈને જ ખબર પડે છે કે કેટલા બધા ક્રિસ્પી બન્યા છે. તો બસ હવે તળાઈ જ ગયા છે, કલર સરસ એવો ચેન્જ થઈ ગયો છે. તો આપણે એને હવે બહાર કાઢી લઈએ તેલમાંથી. તો એકદમ ક્રિસ્પી, ક્રન્ચી, અંદરથી એકદમ સોફ્ટ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ફ્લેવરફુલ આપણા પોટેટો બાઇટ્સ બનીને એકદમ રેડી થઈ ગયા છે. તો આ રીતે તમે ચોક્કસથી એકવાર રેસીપી ટ્રાય કરજો. નો ફેલવાળી રેસીપી છે અને વધારે કોઈ જ આ બનાવવામાં સમય પણ નથી લાગતો. જો બટેટા બાફેલા હશે તમારી પાસે તો માત્ર તમે આને 10 જ મિનિટમાં બનાવીને આરામથી તૈયાર કરી લેશો. અને જો બટેટા ના બાફેલા હોય તો બટેટાને તમે એકદમ નાના નાના ટુકડા કરી અને બાફવા રાખશો તો બટેટા પણ 5 મિનિટમાં બફાઈ જશે. તો જો અહીંયા આપણા પોટેટો બાઇટ્સ બનીને એકદમ રેડી થઈ ગયા છે. તો ચાલો એને ગરમ ગરમ સર્વ કરીએ. તો કેચઅપ સાથે ખાવાની ખૂબ મજા આવે છે, સાથે ચા સાથે પણ ખાવામાં મજા આવે છે અને તમે આને એમ જ પણ ખાશો તો પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો એકદમ જો ગરમ ગરમ ક્રિસ્પી ક્રિસ્પી અવાજ સંભળાય છે ને તમને, કેટલા બધા ક્રિસ્પી બન્યા છે. તો આગળ મેં તમને વિડીયોમાં અવાજ પણ સંભળાવી દીધો, તો હું અહીંયા ફરી પાછો એકવાર સંભળાવી દઉં. જો કેટલા બધા ક્રિસ્પી બન્યા છે. તો ચાલો બનીને એકદમ રેડી થઈ ગયા છે આપણા પોટેટો બાઇટ્સ. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.